ઓ માય ગોડ બે આ શું થઈ રહ્યું છે ખરેખર મને નથી ખબર પડતી ભાઈ. હવે હું એક નાનો વેપારી છું. હવે મારા એક ફ્રેન્ડ્સ 5-6 ફ્રેન્ડ્સનું જે વેપારી ગ્રુપ છે એ બહારગામ રહે છે, એ લોકો અહીંયા અમદાવાદમાં આવવાના છે. હવે મેં કીધું કે એ લોકો રાતે અમદાવાદની નવરાત્રી જોશે અને રાતે કોઈક રૂમમાં હોટલમાં રોકાઈ જશે અને સવારે મિટિંગ કરીને પાછા જતા રહેશે. હું એટલો મોટો કોઈ વેપારી નથી, તો મેં કીધું ચલો એ લોકો માટે સસ્તીમાંની હોટલ હું શોધી લઉં છું. તો મેં કીધું ઓયો રૂમ્સ, ભાઈ ફેમસ બ્રાન્ડ બી છે. મેં કીધું ઓયો રૂમ્સનો હોટલ શોધી લઈશ તો સસ્તો રૂમ બી આપણને મળી જશે, રાતે એ લોકો રોકાઈ જશે અને સવારે મિટિંગ કરી જતા રહેશે. પરંતુ યાર ભગવાન કસમ અમદાવાદમાં એક ઓયો રૂમ ખાલી હોય તો યાર બધા હાઉસફુલ છે. નવરાત્રી સુધી બધા રૂમ હાઉસફુલ છે. અને કરવાવાળા કોણ ખબર છે? આ નવરાત્રી કરવાવાળા, એટલે આ કપલિયાઓ હે આમ 4-5 કલાક છે ને પબ્લિક સામે ગરબા રમશે, પછી 8 કલાક ઓયો રૂમમાં ધબધબાટી બોલાવશે. અને હવે તો સરકારે શું કર્યું છે ભાઈ, ફૂલ રાત ગરબાની પરમિશન આપી દીધી છે. હવે મા બાપને શું લાગે, મારા છોકરો છોકરી તો ભાઈ ગરબા રમી રહ્યા છે બહાર, પણ મા બાપને ક્યાંથી ખબર હોય કે 12 વાગ્યા સુધી ગરબા રમાય છે અને પછી 8 કલાક માટે તો ઓયો રૂમમાં ધબધબાટી બોલાવે છે. એ તમે ભક્તિ કરો છો કે શું કરો છો ખબર નથી પડતી. સરકાર ધ્યાન આપો કે ક્યાં ગરબા રમાય છે અને ક્યાં ભક્તિ થાય છે ભાઈ, ધબધબાટી બોલાવાય છે. બે ખરેખર ઇજ્જતથી રૂમ નથી યાર, શું કરવાનું? આ ભક્તિ નથી ભાઈ. હવે ભક્તિના નામે બધું બીજું થઈ રહ્યું છે. ખોટું લાગ્યું હોય ને તો જોઈ લો, જો ન્યૂઝ બધી જગ્યાએ ભાઈ રિયલ વસ્તુ છે. એક રૂમ ખાલી નથી, ધબધબાટી બોલાવાય છે ભાઈ.